હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ એમાં ત્રીજી સૃષ્ટિ એટલે કે ફૂગ સૃષ્ટિ વિશે અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરમાં આપણે ફૂગ સૃષ્ટિના સામાન્ય લક્ષણો જોયા હતા. હવે આપણે એના અલગ અલગ લક્ષણોને આધારે જુદા જુદા વર્ગમાં વિભાજિત કરવામાં આવી છે. 4 પ્રકારના અલગ અલગ એના વર્ગ છે, એનો અભ્યાસ આજે કરવાનો છે. તો સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે કયા લક્ષણોને આધારે ફૂગને 4 અલગ અલગ વર્ગમાં વિભાજિત કરવામાં આવી છે. ફૂગ જે છે એમાં મોટા ભાગની ફૂગની અંદર લિંગી પ્રજનન જોવા મળે છે, પણ અમુક ફૂગ એવી છે કે જેની અંદર લિંગી પ્રજનન જોવા મળતું નથી. તો અમુક ફૂગ એવી છે મોટા ભાગની કે જેમાં લિંગી પ્રજનન જોવા મળે, બરાબર. બીજી ફૂગ એવી છે, બહુ ઓછી ફૂગ એવી છે પણ એમાં છે કે જેમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી, બરાબર. તો લિંગી પ્રજનન જોવા મળે એવી ફૂગ જે છે એ પણ 2 પ્રકારની છે. આ બીજું લક્ષણ થયું. એ ફૂગ 2 પ્રકારની છે. એક ફૂગ એવી છે કે એનું કવક જાળ જે છે એ પડદા વિહીન છે. કેવું એવું તમને બતાવું છું. એક ફૂગ એવી હશે કે એનું કવક જાળ જે છે એ પડદા વિહીન છે, અને અમુક ફૂગ એવી હશે કે એનું કવક જાળ જે છે એ પડદા યુક્ત હોય છે. ધારો કે આ કવક જાળ છે, એની અંદર કોઈ પડદો નથી, ખાલી એની અંદર કોષ કેન્દ્ર જ રહેલા છે. તો આ જે કવક જાળ જે છે એમાં કોઈ પડદો નથી, તો આપણે શું કહીશું? આ કવક જાળ કેવી છે? પડદા વિહીન. અહીંયા પડદાયુક્ત જે કવક જાળ જે છે એમાં વચ્ચે પડદા આવેલા હોય છે, તો આ પ્રકારની કવક જાળને આપણે શું કહીશું? પડદાયુક્ત કવક જાળ. હવે પડદાવિહીન કવક જાળ જે છે એને એક વર્ગનું નામ આપ્યું ફાઇકોમાઇસીટીસ. જે કવક જાળ, કવક જાળ શું છે એ ગયા લેક્ચરમાં જોયું હતું, છતાં બી એકવાર જોઈ લઈએ કે ફૂગ જે છે એમાં તંતુઓ જેવી રચના જોવા મળે છે. એ પ્રત્યેક તંતુને આપણે કવક તંતુ કહીએ છીએ અથવા કવક સૂત્ર કહીએ છીએ, અને આ કવક તંતુઓ એકબીજા સાથે જોડાઈને જાળી જેવી રચના બનાવે છે, જેને આપણે કવક જાળ તરીકે ઓળખીએ છીએ. જે ફૂગની અંદર કવક જાળ પડદાયુક્ત છે એને પણ 2 અલગ અલગ વર્ગમાં વિભાજિત કરાવવામાં આવી છે. કેમ કે એમાં પણ અલગ અલગ લક્ષણો જોવા મળે છે. આ થોડુંક આપણે આ બાજુ લખીશું તો આપણને એ વસ્તુ દેખાઈ જાય. હા, આનો જ પ્રકાર છે પણ થોડુંક આ બાજુ લખીશું કારણ કે આપણે થોડું વધારે લખાય, બરોબર. તો એને પણ 2 ભાગની અંદર વિભાજિત કરવામાં આવી છે. કયા કયા 2 ભાગ છે આપણે જોઈ લઈએ. આસ્કોમાઇસીટીસ અને બેસિડિયોમાઇસીટીસ. આસ્કોમાઇસીટીસ ફૂગ જે છે એની અંદર જે લિંગી બીજાણુ હોય છે, આ લિંગી બીજાણુ ધાનીની અંદર આવેલા હોય છે. આ શું છે? બીજાણુ ધાની. જેની અંદર બીજાણુ આવેલા હોય છે એને આપણે ધાની બીજાણુ કહીએ છીએ. અને આ બીજાણુ ધાનીમાં આવેલા હોવાથી આ બીજાણુને આપણે અંતર્જાત બીજાણુ કહીએ છીએ, કારણ કે અંદરની બાજુ આવેલા છે. જ્યારે બેસિડિયોમાઇસીટીસ જે છે એના લિંગી બીજાણુ હોય છે એ બીજાણુ ધાનીની બહારની બાજુએ આવેલા હોય છે, આવી રીતે બહાર આવેલા છે. અને આ જે બીજાણુ જે છે એને આપણે પ્રકણી બીજાણુ કહીએ છીએ. અને આ જે બીજાણુ ધાની જે છે એને આપણે પ્રકણી બીજાણુ ધાની કહીએ
છીએ। હવે અહીંયા શું થાય છે, બીજાણુઓ, આ લિંગી બીજાણુઓ જે છે એ બીજાણુ ધાનીની બહારની બાજુ છે જેને આપણે બહિર્જાત કહીએ છીએ, બરોબર। અંદરની બાજુ આવેલા તો અંતર્જાત ને બહારની બાજુ આવેલા તો બહિર્જાત। તો આ બંને જે ફૂગ જે છે આસ્કોમાઇસીટીસ વર્ગની અને બેસિડિયોમાઇસીટીસ વર્ગની, બંને ભલે કવકજાળ પડદાયુક્ત ધરાવે છે પણ એના લિંગી બીજાણુ અલગ અલગ પ્રકારના હોય છે। એકમાં લિંગી બીજાણુ અંદરની બાજુ ઉત્પન્ન થાય છે બીજાણુધાનીને, અને બીજાના લિંગી બીજાણુઓ જે છે એ બીજાણુધાનીની બહારની બાજુએ, અંદરની બાજુએ આપણે એને અંતર્જાત કહીશું, બહારની બાજુએ તો બહિર્જાત કહીશું। હવે છેલ્લી જે ફૂગ જે છે ચોથા વર્ગની, જેમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી, તો એ વર્ગની ફૂગ જે છે ડ્યુરોમાઇસીટીસ। હવે આ ફૂગની અંદર લિંગી પ્રજનન જોવા મળતું નથી એટલા માટે આપણે એને અપૂર્ણ ફૂગ તરીકે ઓળખીએ છીએ। કઈ ફૂગ? અપૂર્ણ ફૂગ તરીકે, બરોબર। તો ફૂગ જે છે એને અલગ અલગ લક્ષણોને આધારે 4 અલગ અલગ વર્ગમાં વિભાજિત કરવામાં આવી છે। કઈ કઈ? સૌથી પહેલા તો ફાઇકોમાઇસીટીસ, બીજા નંબરની આસ્કોમાઇસીટીસ, ત્રીજા નંબરની બેસિડિયોમાઇસીટીસ અને ચોથા નંબરની ડ્યુરોમાઇસીટીસ, બરોબર। કેવી રીતે? તો લિંગી પ્રજનન, અમુક ફૂગમાં લિંગી પ્રજનન જોવા મળે છે, જેમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી। જોવા મળતી હોય તો એમાં બી 2 પ્રકાર છે અલગ અલગ। અમુક ફૂગ એવી છે કે જે પડદા વિહીન છે, અમુક ફૂગ પડદા યુક્ત છે। આ રીતે જે હોય એને આપણે પડદા વિહીન કહીશું કે એમાં પડદા આવેલા નથી, જેની અંદર વચ્ચે કવકજાળમાં પડદા આવેલા હોય તો એનું કવકજાળ પડદા યુક્ત હોય છે। પડદા વિહીન કવકજાળ ધરાવતી ફૂગ જે છે કઈ છે? ફાઇકોમાઇસીટીસ। હવે કવકજાળ જે પડદા યુક્ત હોય છે એમાં બી 2 અલગ અલગ પ્રકારના લિંગી બીજાણુ ઉત્પન્ન કરે છે। એ લક્ષણોને આધારે એને 2 અલગ અલગ વર્ગમાં વિભાજિત કરવામાં આવી છે। એક તો છે આસ્કોમાઇસીટીસ અને બીજું છે બેસિડિયોમાઇસીટીસ। આસ્કોમાઇસીટીસની વાત કરીશું તો એની અંદર બીજાણુઓ જે છે એ બીજાણુ ધાનીમાં આવેલા હોય છે, જેને આપણે ધાની બીજાણુ કહીએ છીએ, અને આ બીજાણુ અંદર આવેલા હોય છે આપણે એને અંતર્જાત કહીએ છીએ। જ્યારે બેસિડિયોમાઇસીટીસ જે છે એમાં લિંગી બીજાણુ જે છે એ બીજાણુ ધાનીની ઉપરની બાજુ આવેલા છે। આ જે છે પ્રકર્ણી બીજાણુ કહીશું, અને બીજાણુ ધાનીને આપણે પ્રકર્ણી બીજાણુ ધાની ઉપર એટલે કે બહારની બાજુ આવેલાથી આપણે એને બહિર્જાત કહીએ છીએ। ચોથા નંબરની જે છે એ લિંગી પ્રજનન દર્શાવતી નથી, તે ફૂગ ગઈ ડ્યુરોમાઇસીટીસ। એ ફૂગને આપણે અપૂર્ણ ફૂગ તરીકે પણ ઓળખીએ છીએ। કેમ? કારણ કે એમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી, બરોબર। તો આ 4 જે છે એ ફૂગના વર્ગ જે છે આપણે એક પછી એક એમ બધા જ વર્ગનો અભ્યાસ કરીશું, પણ એ પહેલા આપણે તમે બધા એકવાર આ જોઈ લો। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફાઇકોમાઇસીટીસ અને આસ્કોમાઇસીટીસ વિશે અભ્યાસ કરીશું। પહેલા આપણે જોઈ લઈએ ફાઇકોમાઇસીટીસ। આના વિશે આપણને એટલો તો ખ્યાલ છે કે આ પ્રકારની જે ફૂગ જે છે એની અંદર લિંગી પ્રજનન બી જોવા મળે છે, અને એની કવકજાળ જે હોય એ કેવું હોય છે? પડદા વિહીન। હવે આ વર્ગના જે સભ્યો જે છે એનું નિવાસસ્થાન કેવું છે? જલજ નિવાસસ્થાન। ભીના અને ભેજયુક્ત વિસ્તારોમાં પણ વસે છે, અને સડતા લાકડા પર અવિકલ્પી બરફજીવી, અવિકલ્પી એટલે એને બીજો કોઈ વિકલ્પ જ નથી, એને એના ઉપર સડતા લાકડા ઉપર પરોપજીવી રીતે જીવન ગુજારવું જ પડે છે। એની કવકજાળ કેવી છે? પડદા વિહીન। હવે પડદા વિહીન કવકજાળ હશે તો આપણે જોયું તો આવી રીતે કે એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર હતા, બરોબર। એટલે એ કેવી અવસ્થા બને છે? બહુકોષ કેન્દ્રીય। ત્યાર પછી એની અંદર આપણે અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનન જે છે એ 2 પ્રકારના બીજાણુઓ દ્વારા થાય છે, ચલ બીજાણુ અને અચલ બીજાણુ। ચલ બીજાણુ શું ધરાવતા હશે? કસા ધરાવતા હશે, અને ચલિત બીજાણુ છે અને અચલ બીજાણુ હશે। આપણે અગાઉ વાત કરી હતી કે જે ચલ બીજાણુ હોય છે એ ચલિત હોય છે અને કશા દ્વારા ચલન પામીને જ
એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ અને નવા ફૂગનું સર્જન કરે છે અને જે અચલ બીજાણુ હોય છે એ પવન દ્વારા વિકિરણ પામે છે અને ઉડીને બીજી જગ્યાએ સ્થાન પામે છે અને ત્યારબાદ એમાંથી નવી ફૂગનું સર્જન થાય છે. હવે એની અંદર લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન જે છે એ બીજાણુ દાનીની અંદર બીજાણુઓ રહેલા છે. એ બીજાણુ દાનીની અંદર હોવાથી આપણે એને અંતર્જાત બીજાણુ કહીએ છીએ અને એમાં બે જન્યુઓના જોડાણથી બીજાણુઓ જે છે જોડાય છે અને એ ક્રિયાને આપણે યુગ્મ બીજાણુઓ કહીએ છીએ. હવે આ જન્યુઓ બે પ્રકારના હોય છે. જો દેખાવમાં સરખા હશે તો આપણે એને સમજન્યુ કહીશું, પણ દેખાવમાં સરખા નહીં હોય તો આપણે એને વિષમજન્યુ તરીકે ઓળખીએ છીએ. તો આ જે સમજન્યુ જે છે એ દેખાવમાં કેવા છે? સમાન છે. અને આ જે વિષમજન્યુ જે છે એ દેખાવમાં સમાન હોતા નથી. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. જે વિષમજન્યુ જે છે એને આપણે અંડજન્યુ પણ કહીએ છીએ. એના ઉદાહરણ જોઈએ તો મ્યુકર છે, રાઇઝોપસ છે, બ્રેડ ઉપર આવેલી હોય એ બ્રેડ મોલ્ડ છે, પછી આલ્બ્યુગો રાઈ પર થતી પરોપજીવી ફૂગ, આ બધા એના એક્ઝામ્પલ છે. ફરીથી આપણે ફાઇકોમાઇસેટીસના લક્ષણો જોઈ લઈએ. એનું નિવાસસ્થાન કેવું છે? જલજ નિવાસસ્થાન, ભીના અને ભેજયુક્ત રીતે બી એ વસવાટ ધરાવે છે. સડતા લાકડા પર અવિકલ્પી, એને કોઈ વિકલ્પ જ નથી, એના ઉપર એને પરોપજીવી તરીકે જીવન ગુજારવું પડે છે. એની કવક જાળ જે છે પડદાવિહીન છે. પડદાવિહીન હોવાથી કોષ કેન્દ્ર બહુ બધા હશે એટલે એને આપણે બહુ કોષ કેન્દ્રીય અવસ્થા એની અંદર જોવા મળે છે. એમાં અલિંગી પ્રજનન જે છે એ ચલ અને અચલ બીજાણુઓ દ્વારા થાય છે. જ્યારે લિંગી પ્રજનનમાં બીજાણુ દાનીની અંદર બીજાણુ આવેલા હોય છે એને આપણે અંતર્જાત બીજાણુ કહીશું. અને આપણે બધાને ખબર છે કે લિંગી પ્રજનનમાં તો શું થશે? બે બીજાણુઓ જોડાશે, બરોબર? તો આ જે છે બે જન્યુઓ જોડાય છે અને આપણે યુગ્મ બીજાણુ કહીએ છીએ. હવે આ જે જન્યુઓ બે પ્રકારના હોય છે. દેખાવમાં સરખા હોય તો આપણે એને સમજન્યુ કહીશું અને દેખાવમાં અસમાન હોય એટલે કે સરખા હોય નહીં તો આપણે એને વિષમજન્યુ અથવા અંડજન્યુ કહીએ છીએ. એના એક્ઝામ્પલ જોઈએ તો મ્યુકર છે, રાઇઝોપસ છે. રાઇઝોપસ એ બ્રેડમાં ઉપર આવેલી મોલ્ડ છે અને આલ્બ્યુગોલ જે છે એ રાઈ પર થતી પરોપજીવી ફૂગ છે. એ ફાઇકોમાઇસેટીસના એક્ઝામ્પલ છે. હવે ત્યારબાદ આપણે જોઈએ આસ્કોમાઇસેટીસ. આસ્કોમાઇસેટીસની રચના કોથળી જેવી હોવાથી એને આપણે કોથળીમય ફૂગ તરીકે પણ ઓળખીએ છીએ. કોથળીમય ફૂગ. મોટા ભાગની જે આ વર્ગના સભ્યો જે છે એ કેવા છે? બહુકોષી. એક્ઝામ્પલ તરીકે પેનિસિલિયમ, બરોબર? પણ ભાગ્યે જ એક કોષી જોવા મળે છે. એનું એક્ઝામ્પલ છે ઈસ્ટ. આપણે બધાને ખબર છે ઈસ્ટ જે છે એક કોષી ફૂગ છે. હવે આ પ્રકારની ફૂગ જે છે મૃતોપજીવી બી હોય છે, પરોપજીવી બી હોય છે, વિઘટકો બી હોય છે અને છાણભક્ષીઓ પણ હોય છે. મૃતોપજીવી એટલે મૃત દેહો પર આધાર રાખે, સડતા દેહો પર ખોરાકનો આધાર રાખે. પરોપજીવી એટલે જીવંત સજીવો પર ખોરાકનો આધાર રાખે. વિઘટકો એટલે કે મૃત સડતા દ્રવ્યો જે છે એમાં કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી અને એને અકાર્બનિક દ્રવ્યોમાં ફેરવે. છાણભક્ષીઓ એટલે કે છાણ ઉપર એ વસવાટ ધરાવે છે જેને આપણે છાણભક્ષીઓ કહીએ છીએ. હવે આની કવક જાળ જે છે પડદાયુક્ત છે અને સાખી છે. કવક જાળની અંદર પડદા જોવા મળે છે પણ એ બીજા શાખામાં પણ વિભાજિત થાય છે તો આપણે એને સાખી ફૂગ કહીએ છીએ, બરોબર? અહીંયા તમને શાખાઓ દેખાય છે ને એટલા માટે આપણે એને કેવી ફૂગ કહીશું? સાખી ફૂગ છે. અને પડદા દેખાય છે એટલા માટે પડદાયુક્ત અને સાખી છે, શાખાઓમાં વિભાજિત થાય છે. અલિંગી પ્રજનન જે છે કણી બીજાણુ દ્વારા થાય છે. ધારો કે આ પેનિસિલિયમ છે, પેનિસિલિયમની ઉપરની બાજુએ કણી બીજાણુ આવેલા હોય છે. આ કણી બીજાણુઓ પવન દ્વારા વિકિરણ પામીને નવા ફૂગનું સર્જન કરે છે. જમીન ઉપર પડશે પછી નવી ફૂગ ત્યાંથી બનશે. તો કણી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનન જે છે એ દાની બીજાણુ દ્વારા થાય છે. મેં તમને હમણાં જ એની આકૃતિ દોરીને બતાવી હતી કે બીજાણુ દાનીની અંદર બીજાણુ અંતર્જાત હોય છે જેને આપણે બીજાણુ દાની બીજાણુ કહીએ છીએ. એના દ્વારા લિંગી પ્રજનન થાય છે. આ જે દાની હોય છે એ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલી હોય છે. આખું એક રચના બનાવે છે એને આપણે શું કહીશું? ફળદાની કાય તરીકે ઓળખીએ છીએ. તો આ વર્ગ જે છે એના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કઈ કઈ ફૂગ આવે છે. ક્લેવિસેપ્સ, એસ્પરજીલસ અને ન્યુરોસ્પોરા. ક્લેવિસેપ્સ, એસ્પરજીલસ અને ન્યુરોસ્પોરા 3
પ્રકારની ફૂગ જોવા મળે છે. બરોબર, ફરીથી જોઈ લઈએ. એસ્કોમાઇસિડીસ, જેને આપણે કોથળીમય ફૂગ તરીકે પણ ઓળખીએ છીએ. આ સૃષ્ટિના જે સભ્યો જે છે એ આ વર્ગના એ મોટા ભાગે કેવા છે? બહુકોષી છે. એક્ઝામ્પલ તરીકે પેનિસિલિયમ. અમુક ભાગ્યે જ એક કોષી હોય છે. એક્ઝામ્પલ તરીકે ઈસ્ટ. કેટલાક મૃતોપજીવી છે, કેટલાક પરોપજીવી હોય છે, કેટલાક વિઘટો છે અને કેટલાક છાણ ભક્ષીઓ હોય છે. કવકજાળ પડદાયુક્ત છે અને શાખિત છે. શાખાઓમાં વિભાજિત થયેલી હોવાથી આપણે એને શાખિત કહીએ છીએ. અલિંગી પ્રજનન જે છે એ કણી બીજાણુ દ્વારા થાય છે. લિંગી પ્રજનન જે છે ધાની બીજાણુ દ્વારા થાય છે. હવે આ પ્રકારની જે ધાની જે છે એ વિશિષ્ટ પ્રકારના ફળકાય જે છે એમાં ગોઠવાયેલો હોય છે, જેને આપણે ફળદાની કાય તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે ક્લેવિસેપ્સ, એસ્પરજીલસ અને ન્યુરોસ્પોરા નામની ફૂગ. તો હવે આપણે આ બે ફૂગ તમે એકવાર જોઈ લો. ત્યાર પછીની બીજી બે ફૂગ જે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. કઈ ગઈ? બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુરોમાઇસેટિસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજા નંબરની જે વર્ગ જે છે ફૂગનો બેસિડિયોમાઇસેટિસ, એના વિશે અભ્યાસ કરીશું. બેસિડિયોમાઇસેટિસ વિશે મેં તમને એટલું તો સમજાવ્યું હતું કે આ વર્ગની જે ફૂગ જે છે એની કવકજાળ જે છે પડદાયુક્ત હોય છે અને શાખિત હોય છે. એની અંદર પડદા આવેલા હોય છે. અને બીજી વસ્તુ આપણે શું વાત કરી હતી કે એની અંદર જે બીજાણુ હોય છે, લિંગી બીજાણુ, એને આપણે પ્રકણી બીજાણુ કહીએ છીએ. અને આ પ્રકણી બીજાણુ દાનીની બહાર આવેલા હોવાથી આપણે એને બહિર્જાત પ્રકારના કણી બીજાણુઓ કહીએ છીએ. તો આપણે સૌપ્રથમ એના સ્વરૂપો જોઈ લઈએ બેસિડિયોમાઇસેટિસના. જે મશરૂમ સ્વરૂપે બી હોય છે, બ્રેકેટ ફંજાઈ સ્વરૂપે બી હોય છે અને પફ બોલ્સ પ્રકારે પણ હોય છે. એ જમીનમાં, લાકડામાં, ઝાડ જે હશે એના થડમાં, વનસ્પતિ દેહની અંદરની બાજુએ પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. એક્ઝામ્પલ તરીકે ગેરું. ત્યાર પછી આપણે જોઈએ કે એની કવકજાળ છે એ પડદાયુક્ત છે અને શાખિત. મેં તમને બતાવી હતી કે કેવી રીતે શાખિત હોય છે. અલિંગી પ્રજનન જે છે એ જોવા મળતું નથી. એમાં અલિંગી પ્રજનન થતું નથી. પણ વાનસ્પતિક પ્રજનન જે છે એ અવખંડન સ્વરૂપે થાય છે. લિંગી પ્રજનન જે છે એમાં લિંગી અંગો ગેરહાજર છે. પણ પ્રકણી બીજાણુ જે છે આવેલા હોય છે બીજાણુ દાનીની બહારની બાજુએ. આકૃતિ સાથે આપણે પહેલા સમજાવેલું છે, જેને આપણે પ્રકણી બીજાણુ કહીશું અને જે ધાની હશે એને પ્રકણી બીજાણુ ધાની કહીશું. આ એક પ્રકારની વિશિષ્ટ રચના બનાવે છે જેને આપણે ફળકાય કહીએ છીએ. અને આ ફળકાયને આપણે પ્રકણી ધાની કાયો તરીકે ઓળખીએ છીએ. એને એક્ઝામ્પલ જોઈ લઈએ તો મશરૂમ, યુસ્ટિલાગો અને પિક્સિયા નામની ફૂગ. ફરીથી જોઈ લઈએ બેસિડિયોમાઇસેટિસ. આના સ્વરૂપો મશરૂમ હોય છે, બ્રેકેટ ફંજાઈ અને પફ બોલ્સ સ્વરૂપે હોય છે. જમીનમાં, લાકડામાં, ઝાડના થડમાં અને વનસ્પતિ દેહની અંદરની બાજુએ પરોપજીવી જીવન ગુજારે છે. એક્ઝામ્પલ તરીકે ખેરું. કવકજાળ જે છે એ પડદાયુક્ત અને શાખિત હોય છે. અલિંગી પ્રજનન જે છે જોવા મળતું નથી. અને વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અવખંડન એટલે શું? શરીર જે છે નાના નાના ખંડોમાં વિભાજિત થઈ જાય છે અને દરેક ખંડ પોતાના ખૂટતા ભાગોનું પુનઃનિર્માણ કરે છે. ક્રિયાને આપણે અવખંડન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી લિંગી પ્રજનન જે છે એમાં લિંગી અંગો ગેરહાજર છે, પણ એની અંદર બીજાણુ આવેલા છે, લિંગી બીજાણુઓ, કે જેના દ્વારા લિંગી પ્રજનન થાય છે. બીજાણુ ધાનીની ઉપર પ્રકણી બીજાણુ આવેલા હોય છે અને આ ધાનીને આપણે પ્રકણી બીજાણુ ધાની કહીએ છીએ. બહાર આવેલા હોવાથી આપણે એને બહિર્જાત કહીશું. પ્રકણી બીજાણુ ધાની વિશિષ્ટ પ્રકારની એક રચનામાં ગોઠવાય છે, જેને આપણે ફળકાય કહીએ છીએ. ફળકાયમાં ફળકાય જે છે એને આપણે પ્રકણી ધાની કાયો કહીશું. એના એક્ઝામ્પલ જોઈએ તો મશરૂમ, યુસ્ટિલાગો અને પિક્સિનિયા. હવે આપણે છેલ્લી ફૂગ વર્ગની ફૂગ સૃષ્ટિ વર્ગમાં છેલ્લી વર્ગ જે છે એ ડ્યુરોમાઇસેટિસનો અભ્યાસ કરીશું. ડ્યુરોમાઇસેટિસને આપણે અપૂર્ણ ફૂગ તરીકે પણ
મળતું નથી. એની અંદર ફક્ત વાનસ્પતિક અને અલિંગી પ્રજનન થાય છે. એટલા માટે આપણે આ પ્રકારની ફૂગને અપૂર્ણ ફૂગ તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર એક્ઝામમાં એકલું અપૂર્ણ ફૂગ બે પૂછાય છે, તો એ વખતે આપણે ડ્યુરોમાઇસેટીસ વિશે જ લખીશું. હવે એ જોઈએ કે આ પ્રકારની ફૂગ જે છે એ પણ પડદાયુક્ત છે અને શાખી જ છે. કેટલાક સભ્યો જે છે કેવા છે? મૃતોપજીવી છે, કેટલાક પરોપજીવી છે અને મોટા ભાગના જે છે વિઘટકો છે. બરોબર, કેટલાક સભ્યો મૃતોપજીવી અને પરોપજીવી છે, મોટા ભાગના વિઘટકો છે. આ વિઘટકો જે છે એ ચક્રીયકરણની ક્રિયામાં મદદરૂપ થાય છે. હવે ચક્રીયકરણની ક્રિયા એટલે શું? મેં અગાઉના લેક્ચરમાં એકવાર સમજાવેલું છે, છતાં બી આપણે આજે એકવાર જોઈ લઈએ કે 3 પ્રકારના સજીવો છે: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદકો એટલે કે કેવા? લીલી વનસ્પતિ છે કે અમુક લીલ છે, અમુક બેક્ટેરિયા જે છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરોબર, આપણા માટે પણ બનાવે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એને આપણે શું કહીશું? ઉત્પાદકો. આ ઉત્પાદકો શું કરે છે? તો જમીનમાંથી પાણીનો ઉપયોગ કરે છે, વાતાવરણમાંથી અકાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરીએ છીએ, જમીનમાંથી બી ઉપયોગ કરે છે. તો એ અકાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરીને શું બનાવે છે? સ્ટાર્ચ, ગ્લુકોઝ, જેને આપણે કેવા દ્રવ્યો કહીએ છીએ? કાર્બનિક દ્રવ્યો. બરોબર, તો ઉત્પાદકો આ કાર્ય કરે છે. ત્યાર પછી ઉપભોગ્યો એટલે આપણે શું કરીએ છીએ કે ઉત્પાદકો દ્વારા જે બનેલો ખોરાક જે છે એમાં કાર્બનિક દ્રવ્યો છે, એને આપણે ખાઈએ છીએ. એટલે આપણા શરીરની અંદર કેવા દ્રવ્યો જાય છે? કાર્બનિક દ્રવ્યો. હવે જ્યારે પ્રાણીઓ, વનસ્પતિઓ જે છે એની અંદર તો કાર્બનિક દ્રવ્યો રહેલા છે, એ લોકો મૃત થશે એટલે એના મૃતદેહ પર આ વિઘટકો જે છે શું કરશે? વિઘટન કરશે. એટલે એનું મુખ્ય કાર્ય શું કરશે? કાર્બનિક દ્રવ્યો જે છે એને શેમાં ફેરવે છે? અકાર્બનિક દ્રવ્યોમાં ફેરવે છે. આ ક્રિયાને જ આપણે વિઘટન કહીએ છીએ. અને વિઘટન કોણ કરે છે? વિઘટકો. તો હવે એને શું કર્યું? અકાર્બનિક દ્રવ્યો ફેરવ્યા. હવે આ કાર્બનિક દ્રવ્યોનો કોણ ઉપયોગ કરશે? ઉત્પાદકો. કારણ કે ઉત્પાદકો કોનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે? અકાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરીને. કાર્બન છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, એ બધા કેવા દ્રવ્યો છે? અકાર્બનિક દ્રવ્યો. જ્યારે સ્ટાર્ચ, ગ્લુકોઝ, પ્રોટીન, લિપિડ, એ બધા કેવા દ્રવ્યો છે? કાર્બનિક દ્રવ્યો. એટલા માટે એ વિઘટકો છે અને ચક્રીયકરણમાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને એ તો ખબર છે કે આપણા માટે ઉત્પાદકો બહુ જરૂરી છે, પણ જેટલા પ્રમાણમાં ઉત્પાદકો જરૂરી છે એટલા પ્રમાણમાં વિઘટકો બી જરૂરી છે. કારણ કે જો વિઘટકો નહીં હોય તો અકાર્બનિક દ્રવ્યો નહીં બને, અને અકાર્બનિક દ્રવ્યો નહીં બને તો ઉત્પાદકો પોતાનો ખોરાક જે છે કેવી રીતે બનાવશે? કારણ કે અકાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરીને જ એ કાર્બનિક દ્રવ્યો બનાવે છે. એટલા માટે ખાસ આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે જેટલા પ્રમાણમાં ઉત્પાદકો ઉપયોગી છે એટલા પ્રમાણમાં વિઘટકો પણ ઉપયોગી છે. તો મોટા ભાગના ડ્યુરોમાઇસેટીસ વર્ગની ફૂગ જે છે એ કેવી છે? વિઘટકો છે. અને એ વિઘટન કરીને ચક્રીયકરણમાં એક ચક્ર ફર્યું આખું. અકાર્બનિક દ્રવ્યો વિઘટકો દ્વારા ઉત્પન્ન થયેલા કોનો ઉપયોગ કર્યો? ઉત્પાદકો દ્વારા કાર્બનિક દ્રવ્યો ઉપભોગીઓ ઉપયોગ કર્યા, અને ઉપભોગીઓ અને ઉત્પાદકોમાંથી જે કાર્બનિક દ્રવ્યો હતા એનો ઉપયોગ કોણે કર્યો? વિઘટકોએ. અને એને શેમાં ફેરવ્યો? અકાર્બનિકમાં. ફરી પાછા આની અંદર અકાર્બનિક દ્રવ્યો જે છે એ શેમાં જશે? ઉત્પાદકોમાં. તો આખું શું થાય છે? એક ચક્ર ફરે છે. એટલે કે ચક્રીયકરણની ક્રિયામાં મદદરૂપ થાય છે. લિંગી પ્રજનનનો અભાવ છે, આપણે પહેલા જ વાત કરી. અલિંગી પ્રજનનમાં કણી બીજાણુ આવેલા છે. કણી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. આ સૃષ્ટિના સભ્યો જે છે એની વાત કરીએ તો ઓલ્ટરનેરિયા, કોલિડોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા નામની જે ફૂગ જે છે એ બધી ફૂગ જે છે એ ડ્યુરોમાઇસેટીસ વર્ગની છે. તો ફરી એકવાર જોઈ લઈએ. ડ્યુરોમાઇસેટીસ વર્ગ એટલે અપૂર્ણ ફૂગ. કેમ અપૂર્ણ ફૂગ કહીએ છીએ? કારણ કે એની અંદર લિંગી પ્રજનનનો અભાવ જોવા મળે છે. એની અંદર ફક્ત અલિંગી અને
વાનસ્પતિક પ્રજનન જ થાય છે। આ વર્ગના સભ્યો જે છે કવકજાળ પડદાયુક્ત અને શાખિત હોય છે। કેટલાક સભ્યો મૃતોપજીવી છે, જ્યારે કેટલાક પરોપજીવી છે। મોટા ભાગના વિઘટકો છે, આ વિઘટકો ચક્રીયકરણની ક્રિયામાં મદદરૂપ થાય છે। કેવી રીતે મેં તમને હમણાં સમજાવ્યું। લિંગી પ્રજનનનો અભાવ, અલિંગી પ્રજનન કણી બીજાણુ દ્વારા થાય। એના ઉદાહરણ જોઈએ તો ઓલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા। હવે વિદ્યાર્થી મિત્રો, આ હતું ફૂગ સૃષ્ટિ વિશે। અહીંયા આપણે ફૂગ સૃષ્ટિ પૂરી કરીએ છીએ। ત્યાર પછીની બીજી બે સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। તો વનસ્પતિ સૃષ્ટિ જે છે એનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 3 કરવાનો છે અને પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 4 કરવાનો છે। તો એ વખતે આપણે એનો અભ્યાસ કરીશું। પણ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક જે છે વાયરસ, એના વિશે આપણે અત્યારે પહેલા અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે એમાં કોઈ પણ જગ્યાએ વાયરસનો ક્યાંય ઉલ્લેખ કરેલ નથી, પણ છતાં પણ આપણે એનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે। અત્યારે વાયરસનું નામ જેવું સંભળાય તરત જ અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એ બધાને યાદ આવી જાય કે કોરોના શું છે? વાયરસ છે અને એના કારણે આપણને રોગ થાય છે। તો આ વાયરસ શું છે પહેલાં આપણે સમજીએ। વાયરસ જે છે એ બેક્ટેરિયા કરતાં પણ એકદમ સૂક્ષ્મ પ્રકારના હોય છે। બેક્ટેરિયા જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આપણે શું જોયું હતું કે બેક્ટેરિયાને જોવા માટે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ બેક્ટેરિયાને જોવા માટે આપણે માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે। પણ આ વાયરસ તો બેક્ટેરિયા કરતાં પણ એટલા બધા સૂક્ષ્મ છે કે એને જોવા માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે છે। એ સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા મળતા નથી, પણ એના માટે સ્પેશિયલ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય છે અને એની અંદર વાયરસનો અભ્યાસ થાય છે। વાયરસ જે છે એ ખાસ કરીને લગભગ અકોષીય અવસ્થા છે। અકોષ એટલે કે કોઈ કોષ ધરાવતો નથી, એની અંદર કોઈ પટલમાં અંગિકાઓ કે કંઈ ખાસ આવેલું હોતું નથી, બરોબર? એટલા માટે આપણે એને અકોષીય અવસ્થા કહીએ છીએ। વાયરસની બંને સ્વરૂપે છે, એ સજીવ પણ છે અને નિર્જીવ બી છે। જો શરીરના દેહની અંદરની બાજુ એટલે કે કોઈ પણ સજીવના શરીરના દેહની અંદર બાજુએ જો વસવાટ ધરાવતો હોય તો એ સજીવ તરીકે વર્તે છે, પણ બહારના કોઈ નિર્જીવ પદાર્થ ઉપર હોય તો બહારના સજીવ દેહની બહારની બાજુ હોય તો એ નિર્જીવ તરીકે વર્તે છે। એટલા માટે વાયરસ જે છે એ સજીવ પણ છે અને નિર્જીવ પણ છે, એટલા માટે આપણે એને સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ઓળખીએ છીએ। આ ખાસ યાદ રાખજો કે વાયરસ જે છે એ જ્યારે શરીરની અંદર હોય, સજીવ દેહના અંદરની બાજુએ, ત્યારે સજીવ તરીકે વર્તે છે, પણ શરીરના દેહની બહારની બાજુએ હોય તો એ નિર્જીવ તરીકે વર્તતું હોય છે, બરોબર? એટલા માટે આપણે એને સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ઓળખીએ છીએ। આ વાયરસ શું કરે છે? જેવું આપણા શરીરની અંદર જાય છે, બરોબર? અત્યારે કોરોના વાયરસ પણ આવ્યો છે, તો આ બધા જ વાયરસ શું કરે? આપણા શરીરની અંદર જશે ને પછી આ વાયરસ એકદમ સ્વયંજનન પામે છે। સ્વયંજનન એટલે એકમાંથી 2 બને છે, 2માંથી 4, ફટાફટ એટલા બધા આપણા શરીરની અંદર બની જાય છે કે આપણા શરીરની અંદર જે આવેલા બધા લસિકા કોષો જે છે, ઇમ્યુનિટી માટે ભક્ષક કોષો છે, એ બધાનો એ નાશ કરી નાખે છે। અને સૌથી પહેલાં એ શું કરે છે? આ જે કોષો જે છે આપણા શરીરની અંદર જ્યારે બહારથી કોઈ દ્રવ્ય જાય છે ત્યારે આપણા શરીરની અંદર શું થાય છે? એન્ટીબોડી ઉત્પન્ન થાય છે, બરાબર? આનો અભ્યાસ આપણે 12મામાં કરવાનો છે, પણ હું થોડુંક તમને સમજાવું છું કારણ કે એનાથી તમને ખ્યાલ આવે કે વાયરસ આપણા શરીરની અંદર કરે છે શું, બરાબર? એન્ટીબોડી ઉત્પન્ન થાય, પણ એ શું કરે છે? આ એન્ટીબોડી ઉત્પન્ન કરતા લસિકા કોષો હોય છે, એ લસિકા કોષો ઉપર જ ડાયરેક્ટ હુમલો કરે છે। વાયરસ જે હોય છે એ શું કરે છે? ડાયરેક્ટ લસિકા કોષો ઉપર હુમલો કરશે, એટલે લસિકા કોષો પોતાનું કાર્ય નહીં કરી શકે। કયું? કે એન્ટીબોડી ઉત્પન્ન નહીં કરી શકે। એન્ટીબોડી ઉત્પન્ન નહીં કરે એટલે કે બહારથી કોઈ પણ દ્રવ્ય આવ્યું છે એના સામે કોઈ પણ પ્રતિકારકતા નહીં કરે। ધારો કે કોઈ સૈનિક જે છે આપણે બોર્ડર ઉપર ઊભો છે, કોઈ આતંકવાદી આવ્યો છે, પણ આતંકવાદીએ શું કર્યું? પહેલાં જે સૈનિકને મારી નાખ્યો, પછી અંદર પ્રવેશી જાય છે, બરાબર? ત્યાર પછી શું કરે છે? એનું પોતાનું જે કાર્ય કરવાનું એ કરે છે, કારણ કે
એ જે સૈનિક હોય છે હોતો જ નથી. તો એવી રીતે વાયરસ જ્યારે આપણા શરીરની અંદર પ્રવેશે છે તરત જ એ શું કરે છે કે લસિકા કોષોનો નાશ કરે છે કે જે શું ઉત્પન્ન કરતા હોય છે એન્ટીબોડી. બરોબર, તો એન્ટીબોડી ઉત્પન્ન થશે નહીં. એન્ટીબોડી ઉત્પન્ન નહીં થાય તો આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ જે છે એ ઘટે છે. રોગ પ્રતિકારક શક્તિ એક બાજુ ઘટી જશે, બીજી બાજુ શું થાય છે, કોરોના વાયરસમાં બી આ જ વસ્તુ થાય છે. બધા વાયરસમાં મોટાભાગે આ જ વસ્તુ થતું હોય છે કે રોગ પ્રતિકારક શક્તિ જ ઘટાડી દે છે અને આપણા શરીરની અંદર શું થાય છે, આ બધા જ વાયરસ જે છે એ બનવા માંડે છે. બરાબર, બેમાંથી એ ફટાફટ બહુ ગુણન પામશે એટલે ઘણા બધા વાયરસ, એટલે આખા શરીરની અંદર વાયરસ જ થઈ જાય છે અને આપણા શરીરના જેટલા બી અંગો ને એ બધું હોય છે એ એનો ધીમે ધીમે નાશ કરતું જાય છે. બરાબર, તો આના માટે આપણે ખાસ એ સમજવું જરૂરી છે કે ગમે તેમ કરીને આપણા શરીરની અંદર ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધવી જોઈએ. કે વાયરસ જેવો અંદર એન્ટર થાય ને એટલા બધા એન્ટીબોડી ઉત્પન્ન થઈ જવા જોઈએ ને કે જેવો આવે ને, ધારો કે એક સૈનિક હશે તો એ એક આતંકવાદીને નહીં મારી નાખે, પણ બહુ બધા સૈનિકો ભેગા થઈ જશે તો એક આતંકવાદી આવીને એ બહુ ગુણન પામે એ પહેલાં જ એને મારી નાખે. તો આપણા શરીરની અંદર જો ઇમ્યુનિટી સારી હશે તો જેવો વાયરસ આવે છે એવા જ બધા સૈનિકો એટલે કે એન્ટીબોડી ભેગા થઈ અને એને શું કરે છે, મારી નાખે છે. તો ઇમ્યુનિટી સારી હશે તો વાયરસ જે છે એનો રોગ, જેનાથી જે રોગ થાય છે એ આપણે કરી દો. અલગ અલગ પ્રકારના વાયરસ હોય છે, વાયરસ કે એક પ્રકારનો નથી હોતો. કોરોના રોગ થાય છે COVID-19 વાયરસના કારણે થાય છે. બરાબર, એઇડ્સ જે છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એના વિશે બી તમને અભ્યાસ ખબર છે. એઇડ્સ શું છે, રોગ જે છે એ કયા વાયરસથી થાય છે, HIV વાયરસથી થાય છે. સ્વાઇન ફ્લૂ નામનો બી રોગ છે જે H1N1 કયા H1N1 નામના વાયરસથી થાય છે. ફરી આપણે થોડું લખીએ તો ખ્યાલ આવશે. કોરોના જે છે એ COVID-19 નામના વાયરસથી થાય છે. એઇડ્સ નામનો જે રોગ થયો એ HIV નામના વાયરસથી થાય છે. બરોબર, સ્વાઇન ફ્લૂની વાત કરીએ તો H1N1 નામના વાયરસથી થાય છે. બરોબર, શરદીની વાત કરીએ તો રીહના વાયરસથી, શરદી જે છે એ રીહના વાયરસથી થાય છે. રીહનો વાયરસ રીસાઈ જાય છે અને આપણને શું થાય છે, શરદી. આ તો ખાલી મજાક છે, પણ શરદી જે છે કયા વાયરસથી થાય છે, રીહના વાયરસથી. આપણે નામ યાદ રહે એટલા માટે કહું છું કે શરદી રીહના વાયરસથી થાય છે. એટલે કે અલગ અલગ પ્રકારના વાયરસમાં અલગ અલગ પ્રકારની હોય છે એ લોકોની કેપેસિટી. જો એ લોકોની કેપેસિટી ઓછી હોય સ્વયંજન્ય પામવાની તો આપણા શરીરના દ્રવ્યો જે છે એને મારી નાખે છે, અને એની કેપેસિટી વધુ હોય તો આપણા શરીરની અંદર, આપણા શરીરના અંદર આવેલા દ્રવ્યો જે છે એન્ટીબોડી એને મારી નાખે છે. તો કયા પ્રકારનો ઇન્ફેક્શન થાય છે એ પ્રમાણે આગળ હોય છે. તો અત્યારે આપણે વાયરસ વિશે વાત કરીએ છીએ. વાયરસ જે છે એ શું છે, સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. હવે સૌ પ્રથમ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે વાયરસને વિષ કે ઝેરી રસાયણ તરીકે ઓળખ્યું. કેમ? કારણ કે વાયરસ જે છે એક ટાઈપનું વિષ જ છે, શરીરમાં આપણને વિષ જ પેદા કરે છે, એટલા માટે એને વિષ કે ઝેરી રસાયણ તરીકે એને ઓળખ્યું. ત્યાર પછી DJ ઇવાનોવાસ્કી નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ તમાકુ નામનો જે છોડ છે એમાં કીરમી રોગ માટે જવાબદાર એક વાયરસ શોધ્યો. એ વાયરસનું નામ આપ્યું અને TMV એટલે ટોબેકો મોઝેઇક વાયરસ. બરોબર, હવે વાયરસ તો જે છે એ બેક્ટેરિયા કરતાં બી એટલા બધા નાના છે કે જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે. એક એવું ફિલ્ટર હોય છે આવી રીતનું કે એની અંદર નાના નાના કાણા આવેલા હોય છે, એકદમ સૂક્ષ્મ કાણા હોય છે, હોલ હોય છે કે એ હોલની અંદરથી બેક્ટેરિયા પસાર થતા નથી. તો એ જે આ ફિલ્ટર જે છે, ગળણી જેવું ફિલ્ટર એટલે ગળી, અને આપણે શું કહીશું, બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર, કે જ્યાં બેક્ટેરિયા બધા ચોંટી જાય છે. પણ આ વાયરસ તો એટલા બધા નાના છે કે જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે. બરોબર, હવે વાયરસની આપણે રચનાની વાત કરીએ તો આ વાયરસની રચના દોરી છે. ઉપરનો ભાગ જે છે આપણે એને સેલ્સ કહીએ છીએ, નીચે જે છે એના પૂંછ તંતુઓ છે. વાયરસની રચના ન્યુક્લિયો પ્રોટીનની બનેલી છે. ન્યુક્લિયો પ્રોટીન એટલે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન. ન્યુક્લિક એસિડ તરીકે એની અંદર DNA અથવા RNA હોય છે અને પ્રોટીન તરીકે કેપ્સિડ નામનું પ્રોટીન આવેલું હોય છે.
કેપ્સિડનું મુખ્ય કાર્ય શું છે? પ્રોટીન અંદર જે ડીએનએ દ્રવ્ય રહેલું છે એનું રક્ષણ આપવાનું કાર્ય કરે છે. કેપ્સિડ કેપ્સિડની અંદર નાના કેપ્સોમિયરના એકમો આવેલા હોય છે. આપણે આને શું કહીશું? કેપ્સોમિયર. એ ભેગા થઈ અને કેપ્સિડની રચના કરે છે. બરાબર. કેપ્સિડનું કાર્ય શું છે? ડીએનએને સુરક્ષિત રાખવાનું છે. બેક્ટેરિયલ વાયરસને જો હવે આ વાયરસ બેક્ટેરિયા ઉપર ચેપ લગાડતો હોય, આપણે આકૃતિ બી બેક્ટેરિયોફેજની દોરેલી છે, તો એ વાયરસને આપણે બેક્ટેરિયોફેજ તરીકે ઓળખીએ છીએ. કયા રોગ વાયરસથી થાય છે? તો કોરોના, એડ્સ, સ્વાઇન ફ્લૂ, શરદી, ગાલપચોડિયું, બળિયા, બરાબર, વગેરે રોગ જે છે એ વાયરસ દ્વારા થાય છે. ફરીથી જોઈ લઈએ વાયરસ વિશે કે વાયરસ શું છે? એકદમ સૂક્ષ્મ છે, અકોષીય સ્વરૂપ છે, એમાં કોઈ કોષ રચના એટલે કે કોઈ અંગિકાઓ આવેલી હોતી નથી. વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. જો એ સજીવમાં હશે તો સજીવ તરીકે વર્તે છે, પણ શરીરની બહારની બાજુ હશે તો એ નિર્જીવ તરીકે વર્તે છે. વાયરસ એટલા બધા સૂક્ષ્મ છે કે જેને આપણે માઇક્રોસ્કોપમાં નથી જોતા, પણ એને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જરૂર પડે છે. વાયરસ એટલા બધા નાના છે કે જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકે છે. સૌ પ્રથમ પાસ્ટર નામના વૈજ્ઞાનિકે વાયરસને વિષ કે ઝેરી તરીકે ઓળખ્યો હતો. ત્યાર પછી ડીજે ઇવાનોવાસ્કી નામના વૈજ્ઞાનિકે તમાકુના છોડમાં કિરમિન નામના રોગ માટે જવાબદાર વાયરસ શોધ્યા. એ વાયરસનું નામ આપ્યું TMV એટલે ટોબેકો મોઝેઇક વાયરસ. ત્યાર પછી વાયરસની આપણે રચના જોઈએ છીએ. વાયરસની રચનાની અંદર ન્યુક્લિયો પ્રોટીન રહેલું છે. ન્યુક્લિયો એટલે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન એટલે પ્રોટીન. ન્યુક્લિક એસિડ તરીકે આની અંદર કાં તો ડીએનએ હોય કાં તો પ્રોટીન હોય છે. અને કાં તો ડીએનએ કાં તો ન્યુક્લિક એસિડ તરીકે એની અંદર કાં તો ડીએનએ હોય છે કાં તો આરએનએ. અને પ્રોટીન તરીકે એની અંદર કેપ્સિડ હોય છે. બરાબર. આ કેપ્સિડ નાના કેપ્સોમિયરના એકમોનું બનેલું હોય છે. કેપ્સિડનું મુખ્ય કાર્ય શું છે? તો અંદર જે ડીએનએ અથવા આરએનએ રહેલું છે એને સુરક્ષિત રાખે છે. ઘણા બધા રોગો જે છે વાયરસથી થાય છે. એક્ઝામ્પલ તરીકે કોરોના છે, પછી સ્વાઇન ફ્લૂ, એડ્સ શું છે? રોગ છે. શરદી, બરાબર, રીના વાયરસથી થાય. ગાલપચોડિયું, બળિયા વગેરે રોગો જે છે વાયરસથી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું વાયરસ વિશે. હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા 2 ટોપિક જે છે વિરોઇડ્સ અને લાઇકેન તેનો અભ્યાસ કરીશું. પણ એ પહેલાં તમે બધા એકવાર જોઈ લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાયરસ કરતાં પણ અતિ સૂક્ષ્મ એવા વિરોઇડ્સ વિશે અભ્યાસ કરીશું. વિરોઇડ્સ જે છે એ વાયરસ કરતાં પણ સૂક્ષ્મ છે. 1971માં T.O. ડાયનરે એક નવા ચેપી કારકો શોધ્યા જે વાયરસ કરતાં પણ નાના હતા. એને શું કીધું? વિરોઇડ્સ કીધું. વિરોઇડ્સની અંદર મુક્ત આરએનએ હોય છે, એટલે કે એની અંદર આપણે જ્યારે વાયરસની રચના જોઈ એમાં માટે શું જોયું હતું કે કેપ્સિડ હતું અને એની અંદર ડીએનએ અથવા આરએનએ હોય છે. પણ વિરોઇડ્સમાં તો મુક્ત રીતે આરએનએ જ હોય છે, ડીએનએ હોતું નથી, પણ એકલું આરએનએ રહ્યું છે, મુક્ત રીતે હોય છે. એટલે કે આજુબાજુ કેપ્સિડનું આવરણ આવેલું હોતું નથી, એટલે કે કેપ્સિડનો અભાવ જોવા મળે છે. વિરોઇડ્સથી બટાકામાં ગ્રંથિલ રોગ થાય છે અને માનવમાં અલ્ઝાઇમર નામનો રોગ થાય છે. માનવની અંદર જ્યારે અલ્ઝાઇમર રોગ થાય છે વિરોઇડ્સથી, તો એ વખતે માનવની અંદર શું લક્ષણો જોવા મળે છે? જોઈએ કે અલ્ઝાઇમર રોગના કારણે મનુષ્ય જે હોય છે એ ભૂલી જાય છે, એને કંઈ યાદ બી નથી રહેતું. ધીમે ધીમે એ જ્યારે આપણા શરીરની અંદર પ્રવેશે છે તો શરૂઆતમાં શું થાય છે? આપણે બધી વસ્તુઓ ભૂલી જઈએ છીએ. મેં આ ક્યાં મૂક્યું છે, ક્યાંથી કોણ આવ્યું, કોણ ક્યાં ગયું, કંઈ યાદ જ રહેતું નથી. બરાબર. છેલ્લે રોગ તો એટલો બધો વ્યાપી જાય છે કે જેના કારણે આપણને કંઈ પણ યાદ નથી રહેતું. જ્યારે અલ્ઝાઇમર રોગ થયો હોય ત્યારે આપણે, ધારો કે આપણા મમ્મી છે, આપણા પપ્પા હોય, એને પણ ઓળખી શકતા નથી. એટલું બધું આપણને યાદ નથી રહેતું. તો અલ્ઝાઇમર રોગથી શું થાય છે કે વ્યક્તિ પોતાની યાદશક્તિ ભૂલી જાય છે. ધીમે ધીમે તે બધું જ પછી ભૂલી જાય છે અને કંઈ પણ યાદ હોતું નથી.
ફરીથી જોઈ લઈએ વિરોઇડ્સ જે છે એ વાયરસ કરતાં પણ અતિ સૂક્ષ્મ જે છે. સૌ પ્રથમ 1971માં ટીઓ ડાયનરે એક નવા ચેપી કારકો શોધ્યા જે વાયરસ કરતાં પણ નાના હતા. એણે એને શું કીધું? વિરોઇડ્સની રચના જોઈએ તો એમાં મુક્ત આરએનએ હોય છે. એની અંદર પ્રોટીન જે છે કેપ્સિન નામનું પ્રોટીન એનો અભાવ જોવા મળે છે. બટાકાની અંદર એમાં ગ્રંથિલ રોગ જાય છે અને મનુષ્યમાં અલ્ઝાઇમર રોગ થાય છે. અલ્ઝાઇમર રોગ એટલે એની અંદર ભૂલવાની બીમારી, યાદશક્તિ રહેતી નથી. હવે આપણે જોઈએ લાઇકેન જે છે એ અગાઉ મેં એકવાર વાત કરી હતી કે લાઇકેન જે છે એ સહજીવી છે. સહજીવી કે એની અંદર બે સજીવો જે છે એકબીજાને ફાયદો થાય એવી રીતે વસવાટ કરતા હોય. તો લાઇકેન શું છે? લીલ અને ફૂગનું સહજીવન છે. બરોબર. લાઇકેનની અંદર જે લીલના ઘટકો હોય એને આપણે ફાયકોબાયોન્ટ કહીએ છીએ. બરોબર. ફાયકોબાયોન્ટના સભ્યો કેવા છે? સ્વયંપોષી, કારણ કે લીલ પોતાનો ખોરાક જાતે બનાવે છે. લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. એની અંદર જે ફૂગના ઘટકો જે છે એને આપણે માઇકોબાયોન્ટ કહીએ છીએ અને જે કેવા છે? વિષમપોષી. ફૂગ પોતાનો ખોરાક બનાવતી નથી. ફૂગની અંદર હરિદ્રવ્ય હોતું નથી એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતી નથી. તો આ બંને સજીવો લીલ અને ફૂગ, લીલના ઘટકોને આપણે શું કહીશું? ફાયકોબાયોન્ટ જે સ્વયંપોષી છે અને ફૂગના સભ્યો જે છે એના ઘટકો એને આપણે શું કહીશું? માઇકોબાયોન્ટ જે વિષમપોષી છે. હવે બંને એકબીજાને મદદરૂપ થશે. કેવી રીતે? તો જે લીલ જે છે એના ઘટકો જે છે એ શું કરે છે? ફૂગને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક પૂરો પાડે છે. એના બદલામાં ફૂગ જે છે એ લીલને રહેવા માટે આશરે, પછી પોષક દ્રવ્યો અને પાણી આપે છે. એટલે બંને એકબીજાને શું થાય છે? મદદરૂપ થાય છે. લાઇકેન જે છે એ પ્રદૂષિત વિસ્તારમાં ક્યારેય વિકાસ પામતા નથી. એટલા માટે પ્રદૂષણ સૂચકો છે. કોઈ વિસ્તારમાં ગયા અને ત્યાં લાઇકેન જોવા મળ્યું, બરાબર. લાઇકેનનો મારી પાસે સ્પેસિમેન છે, પણ આના પછીના લેક્ચરમાં હું તમને લીલ વિશે જ્યારે અભ્યાસ કરાવીશ અથવા આપણે દ્વિઅંગી અથવા ત્રિઅંગી તે વખતે હું તમને થોડા નમૂના બતાવીશ. તે વખતે આપણે એક નમૂના તરીકે લાઇકેનનો નમૂનો પણ હું તમને બતાવી દઈશ. બરાબર. તો લાઇકેન જે છે એ શું છે? પ્રદૂષણ સૂચકો છે. પ્રદૂષણ સૂચકો એટલે શું? કે કોઈ બી વિસ્તારમાં એ પ્રદૂષણ છે કે નહીં, એ વિસ્તાર પ્રદૂષિત છે કે નહીં, એ આપણને ખબર પડે. જો લાઇકેન ઉગેલું હશે તો લાઇકેન ક્યારેય બી પ્રદૂષિત વિસ્તારમાં ઉગતું નથી. બરાબર. તો લાઇકેન હશે તો આપણને ખ્યાલ આવી જશે કે આ વિસ્તારમાં પ્રદૂષણ છે નહીં, અને એટલે આપણને ખ્યાલ આવી જાય કે એ વિસ્તાર કેવું છે? પ્રદૂષણ મુક્ત છે. એટલે કે પ્રદૂષિત વિસ્તારમાં લાઇકેન ક્યારેય બી ઉગતા અથવા વિકાસ પામતા નથી. ફરીથી જોઈ લઈએ લાઇકેન વિશે. લાઇકેન સહજીવી હોય છે. એની અંદર લીલ અને ફૂગનું સહજીવન જોવા મળે છે. એની અંદર જે લીલના ઘટકો છે એને આપણે ફાયકોબાયોન્ટ કહીશું, જે સ્વયંપોષી છે. ફૂગના ઘટકોને આપણે માઇકોબાયોન્ટ કહીએ છીએ, જે વિષમપોષી છે. બંને એકબીજાને શું કરે છે? મદદરૂપ થાય છે. લીલ ફૂગને શું પૂરું પાડે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક પૂરો પાડે છે. એની બદલામાં ફૂગ જે છે એ લીલને રહેવા માટે આશ્રય, પોષક દ્રવ્યો અને પાણી પૂરા પાડે છે. લાઇકેન જે છે એ શું છે? પ્રદૂષણ સૂચકો છે. બરાબર. પ્રદૂષિત વિસ્તારમાં એ વિકાસ પામતા નથી. દગડ ફૂડ, બુઢ્ઢાની દાઢી, આ બધા લાઇકેનના એક્ઝામ્પલ છે. તો વિદ્યાર્થી મિત્રો, લાઇકેનની સાથે અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ પૂરું કરીએ છીએ. હવે બીજા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે વનસ્પતિ સૃષ્ટિ છે ચેપ્ટરનું નામ, એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.